મારી મતિ ગતિ અનુસાર કોઈ જગ્યાએ કોઈ પુસ્તકમાં લખ્યું નથી, પણ મારી મતિ ગતિ અનુસાર શિવ, મહાદેવ અને શંકર ત્રણેય અલગ છે. શિવ, શંકર અને મહાદેવ ત્રણેય અલગ છે. શંકર કોણ કે જે દુનિયાનું પાલન, પોષણ અને રક્ષણ કરે છે. મહાદેવ છે કોણ? સતીના પતિ ગણેશ અને કાર્તિકેયના પિતા, ઈ મહાદેવ છે. પણ શિવ કોણ છે? જે સતત ભગવાન રામનું જપ કર્યા કરે, રામ રામ રામ, ઈ શિવ છે. શિવ બોલવા માત્રથી જગતનું કલ્યાણ થઈ જાય. બે જ અક્ષરનું જેનું નામ છે શિવ. અને ભગવાન મહાદેવને અત્યારે 87,000 વર્ષની સમાધિ લાગી જાય છે. આપણને બધાને એમ થાય કે 87,000 વર્ષની સમાધિ લાગી જાય એટલે આ વ્યાસજીએ ટાટાપોરનું લખી આપ્યું છે એવું થાય આપણને, પણ એલા એવું નથી. વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે જ્યારે પૃથ્વીને ગ્રહણ લાગે, પૃથ્વીને સૂર્યગ્રહણ અથવા ચંદ્રગ્રહણ લાગે, ત્યારે 1 વર્ષમાં જેટલી ક્ષતિ પૃથ્વીને પહોંચે છે ને એટલી 1 કલાકમાં પહોંચે છે. અને ઈ ગ્રહણ દરમિયાન જો તમે 1 માળા તમે કરો તો ઈ 10 માળાનું પુણ્ય બને છે. એટલે 87,000 વર્ષની ગણના એવી રીતે કરવામાં આવી છે.